માર્કના શુભ સંદેશમાંથી વાંચન 10મો અધ્યાય કલમ 32 થી 45 સુધી। તેઓ યરુશાલેમને માર્ગે હતા। ઈસુ આગળ ચાલતા હતા, શિષ્યો ડગમુગ હતા અને પાછળ આવનારાઓ ભયભીત હતા। ઈસુએ ફરીથી 12 શિષ્યોને બાજુએ લઈ જઈ પોતા ઉપર જે વીતવાનું હતું તે કહેવા માંડ્યું, જુઓ, હવે આપણે યરુશાલેમ જઈએ છીએ। ત્યાં માનવ પુત્રને મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હવાલે કરવામાં આવશે। તેઓ તેને મૃત્યુદંડ ફરમાવવાની પરદેશી સત્તાઓવાળાઓને હવાલે કરશે। તેઓએ તેની મસ્કરી કરશે, તેના ઉપર થૂંકશે, તેને ચાબકા મારશે અને તેનો વધ કરશે, પણ ત્રીજે દિવસે તે ફરી સજીવન થશે। ત્યારે પછી જબકીના 2 દીકરા યાકોબ અને યોહાને ઈસુને પાસે આવીને કહ્યું, ગુરુજી, અમારી એક ઈચ્છા આપ પૂરી કરો એવી અમારી વિનંતી છે। ઈસુએ કહ્યું, તમારી શી ઈચ્છા છે? હું શું કરું? તેઓએ કહ્યું, એટલી મહેરબાની કરો કે આપ જ્યારે મહિમાપૂર્વક વિરાજતા હોવ ત્યારે અમારામાંનો એક જણ આપને જમણે હાથે અને બીજો જણ આપણે ડાબે હાથે બેસે। ઈસુએ કહ્યું, તમે શું માંગો છો એ તમે સમજતા નથી। જે પ્યાલો હું પીઉં તે તમે પી શકશો અને જે અગ્નિસ્નાનમાંથી હું પસાર થઉં તેમાંથી તમે પસાર થઈ શકશો? તેમણે કહ્યું, બેશક। ઈસુએ કહ્યું, હું જે પ્યાલો પીઉં તે તમે પીશો અને હું જે અગ્નિસ્થાનમાંથી પસાર થઉં તેમાંથી તમે પણ પસાર થશો એ ખરું, પણ મારે ડાબે હાથે કે જમણે હાથે બેસવાનો અધિકાર આપો એ મારા હાથની વાત નથી। એ સ્થાન તો ઈશ્વરે નક્કી કર્યું હશે તેને જ મળશે। બાકીના 10 શિષ્યો આ વાત સાંભળીને યાકોબ અને યોહાન પર રોષે ભરાયા। ત્યારે ઈસુએ શિષ્યોને પાસે આવી બોલાવી કહ્યું, તમે જાણો છો કે દુનિયામાં જેઓ રાજકર્તાઓ ગણાય છે તેઓ લોકો પર દોડ ચલાવે છે અને તેમના આગેવાઓ તેમને દબાવે છે, પણ તમારામાં ન થવું જોઈએ। તમારામાં તો જે કોઈ મોટું થવા ઈચ્છતું હશે તેને તમારો સેવક થવું પડશે, અને જે કોઈ તમારામાં પહેલો થવા ઈચ્છતો હશે તેને બધાના ગુલામ થવું પડશે। કારણ ખુદ માનવ પુત્ર સેવા લેવા નહીં પણ સેવા કરવા અને સૌની મુક્તિ માટે પોતાનું જીવન અર્પી દેવા અવતર્યો છે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ઈસુની જય। વાલા ધર્મજનો, આજના સુસંદેશની અંદર આપણે 2 પ્રકારની યાત્રા જોઈએ છીએ। ઈસુ યરુશાલેમ તરફ યાત્રા કરે છે અને એ યાત્રા તરફ એમના જે શબ્દો છે એ બલિદાનના શબ્દો છે, એ જે દુઃખ વેઠવાના છે એના શબ્દો છે, અને બીજી તરફ યોહાન અને યાકોબના શબ્દો અર્થાત હોદ્દાના શબ્દો છે। એમને તાકાત જોઈએ છે, શક્તિ જોઈએ છે, એમને ઈસુની જમણી અને ડાબી બાજુ બેસવું છે। ઈસુ ત્યારે પ્રશ્ન પૂછે છે, શું તમે હું જે પ્યાલો પીવાનો છે પી શકશો ખરા? ને પ્યાલાનો મતલબ તે હોદ્દો સમજે છે, પણ ઈસુ તો બલિદાનની, દુઃખની, મુશ્કેલીઓની અને એ વેદના ભરી યાત્રાની વાત કરે છે। મારા વાલા ધર્મજનો, આજે આપણા દેવળમાં પણ આપણે ઘણી બધી જવાબદારીઓ સાથે કાર્ય કરીએ છીએ। એ પછી અલગ અલગ મંડળ હોય કે પછી અલગ અલગ જવાબદારી હોય, પણ આપણા હૃદય અને આપણા મનમાં કદાચ એ હોદ્દા સમી વાત આવી જાય છે, અને ત્યારે હોદ્દો આવતા એક ગુમાન વધે છે, અને ગુમાન વધતા આપણે ઈશ્વરથી દૂર જઈએ છીએ। મારા વાલા ધર્મજનો, એ ડાબી કે જમણી બાજુ કરતા ઈસુએ જે રસ્તો પસંદ કર્યો એ રસ્તો આપણે પસંદ કરવાની જરૂર છે, મુક્તિનો રસ્તો। એમણે વેદના વેઠી આપણા મુક્તિને ખાતર, આપણા પ્રેમને ખાતર। ચાલો આપણે પણ એ પ્રેમને સ્પર્શે એવા કાર્યો કરીએ, ઈશ્વરને સ્પર્શે એવા કાર્યો કરીએ, અને આપણા ભાઈ બંધુઓને બધાને ઈશ્વર તરફ લઈ જઈએ। ઈસુની જય।